So today we will going to study regarding the definition of the pharmacy. What is pharmacy? બરાબર. મેં પહેલા બી તમને કહું છે કે અર્થ સમજ્યા વગર બધું કેવું છે? અર્થ સમજ્યા વગર બધું વ્યર્થ છે. બુકમાં બધું લખેલું છે પણ જ્યાં સુધી એનો મીનિંગ આપણને સમજાય નહીં ત્યાં સુધી બધી વસ્તુઓ નકામી છે. અહીંયા આપણે ડેફિનેશન આપણે વાંચવાનું કોઈને કહીશું તો બરાબર વાંચી કાઢશે કે ફાર્મસી is an art and science by which one will acquire sound knowledge about art of collection, identification, preparation, preservation, combining, compounding and dispensing of drugs according to the prescription of physician. આ બોલી તો જશે પણ આ દરેક વસ્તુનો મતલબ છે. આખું આ જે ડેફિનેશન છે એમાં આખું ફાર્મસી આવી જાય છે. તો આપણે એક એક શબ્દ સમજવાની કોશિશ કરીએ કે ફાર્મસીમાં પહેલો શબ્દ શું છે? ફાર્મસી છે આર્ટ એન્ડ સાયન્સ. તમે બધા સાયન્સના વિદ્યાર્થી છો ને? 11 12 સાયન્સ પાસ કરીને આયા ને? એની એક્ઝામ આપીને આયા છો ને તમે? તો પહેલા એક સવાલ છે, વોટ ઇઝ સાયન્સ? કોણ જવાબ આપશે? બોલો, વોટ ઇઝ સાયન્સ? ઓકે, વેરી ગુડ. યુ. So science is a process of observation and experiment by which we can prove and apply something in our daily life. ઓકે. What who will next? Best. Science is the study and knowledge about the physical world and natural laws. Science is not a pocket map theory. Practically, theoretically રીતે પ્રૂવ થયેલું હોય ત્યાર પછી એ બુકમાં લખાય. સાયન્સ એ ગપ્પે ગપ્પા નથી. જે બધી વાર્તાઓ લોકો કહેતા હોય છે ને કે ભાઈ ચાંદ ઉપર મને પેલા મરેલાનું ઠીક વસ્તુ ના કહેવાય. સાયન્ટિફિકલી વસ્તુ પ્રૂવ થયેલી હોય એમાં ગપ્પા ના હોય. પોકેટ મેટ થિયરી એક્ઝામથી બનાવેલી વાતો છે એ સાયન્ટિફિક ના કહેવાય. પ્રેક્ટિકલી એ વસ્તુ પ્રૂવ કરેલી હોય તો એ સાયન્સ કહેવાય. સો ફાર્મસી એ કોઈ ફાલતુ ગપ્પે ગપ્પા કરેલી વાતો નથી. પહેલું જ વાક્ય છે, ફાર્મસી ઇઝ આર્ટ એન્ડ સાયન્સ. નાઉ વોટ ઇઝ આર્ટ? આર્ટ એટલે આપણે એમ પૂછીશું તો બધા આપણે કોઈને પૂછીશું તો એમ કહે છે કળા. તો આર્ટ મીન્સ વોટ ઇઝ આર્ટ? Case taking is art, homeopathy is art, pharmacy is art. Art means application of skill to get the desired result. Again, ધ્યાનથી સાંભળો શું કહી રહ્યો છું. Art means application of skill to get the desired result. તમે અવાજ ના કરો. result. Skill means what? આપણને ભગવાને reason gifted mind આપેલું છે. God has given brain to everybody. In that brain there is a mind and there is a reasoning. So what is the definition of art? Art means application of skill, આવડત, to get the desired result. જે આપણી ઈચ્છા જે પૂરી કરવા માટે આપણી જે આવડત છે એને એપ્લાય કરીએ અને આપણી ઈચ્છાઓ પૂરી કરીએ એને શું કહેવાય? application of skill to get the desired result. તો pharmacy is art and science. હવે the person who will going to study the pharmacy, જે વ્યક્તિ ફાર્મસીની સ્ટડી કરશે એ વ્યક્તિ શાનું નોલેજ મેળવશે? તો એના માટે શું લખ્યું છે? ફાર્મસી આર્ટ એન્ડ સાયન્સ બાય વિચ વન વિલ એક્વાયર. હુ વિલ એક્વાયર? ધ પર્સન. એક્વાયર મીન્સ વોટ? એક્વાયર મીન્સ ઘણી વસ્તુઓ આપણને જન્મથી મળેલી હોય છે, એ મેળવવાની હોતી નથી. પણ ઘણી વસ્તુઓ આપણને જન્મથી મળેલી નથી. દાખલા કે ફાર્મસીનું નોલેજ જન્મથી મળેલું નથી. અમુક વસ્તુ આપણને બાય બર્થ મળેલી હોય છે અને અમુક વસ્તુ આપણે મેળવવાની હોય છે. તો જ્યારે આપણા જન્મ પછી જે વસ્તુ આપણે મેળવીએ એને શું કહેવાય? એક્વાયર. એટલે જે વ્યક્તિ ફાર્મસીનું સ્ટડી કરશે એ વ્યક્તિ શું એક્વાયર કરશે? શેનું નોલેજ પ્રાપ્ત કરશે? સો ધ ફાર્મસી આર્ટ એન્ડ સાયન્સ બાય વિચ વન વિલ એક્વાયર અ સાઉન્ડ નોલેજ. સાઉન્ડ નોલેજ મીન્સ થરો નોલેજ, કમ્પ્લીટ નોલેજ. એનું કમ્પ્લીટ જ્ઞાન એને પ્રાપ્ત થશે. શેનું? સાઉન્ડ નોલેજ ઓફ આર્ટ ઓફ કલેક્શન. પહેલું વાક્ય છે આર્ટ ઓફ કલેક્શન. કલેક્શન મીન્સ વોટ? કે આ દવાઓ બનાવવા માટે, મેડિસિન બનાવવા માટે હોમિયોપેથિક દવાઓ અલગ અલગ સોર્સમાંથી બને છે. વેજીટેબલ કિંગડમ, એનિમલ કિંગડમ, નોસોડ, સાર્કોડ, મિનરલ કિંગડમ, ઇમ્પોન્ટેરાબિલી આવા અલગ અલગ સોર્સમાંથી બને છે. તો એ દવા બનાવવા માટે એ સોર્સમાંથી આપણે કલેક્શન કરવું પડશે. તો કલેક્શન ક્યારે કરીશું? કયા સમયે મેડિસિનલ પ્રોપર્ટી વધારે હશે? એટલે દરેક પ્લાન્ટ માટે અથવા એનિમલ માટે અથવા તો મિનરલ માટે કઈ જગ્યાએથી આપણને મળશે અને કેવી રીતે કલેક્ટ કરવાનું? મોર્નિંગમાં કલેક્ટ કરવાનું,
આફ્ટરનૂનમાં કલેક્ટ કરવાનું, ઇવનિંગમાં કલેક્ટ કરવાનું, કઈ સિઝનમાં કલેક્ટ કરવાનું. તો જે વ્યક્તિ ફાર્મસી સ્ટડી કરશે એ વ્યક્તિ એક તો કલેક્શન વિશે જાણશે. પર્સન વિલ ગેટ ધ નોલેજ રિગાર્ડિંગ ધ કલેક્શન ઓફ ડ્રગ સબસ્ટન્સ. બીજું આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન મીન્સ વોટ કે ઓળખ કે ભાઈ આ સોનું જ છે, આ પિત્તળ છે, આ ચાંદી છે, આ રૂપું છે મેટલ માટે, અને આ આંબાનો છોડ છે, અને આ તુલસીનો છોડ છે. પછી આસોપાલવ આંબો થઈ જાય ને તુલસી ને બીજું કંઈક અરડુસી થઈ જાય એવું ચાલે નહીં. તો તમે જે વ્યક્તિ ફાર્મસીની સ્ટડી કરશે એને આઈડેન્ટિફિકેશન કરતા આવડશે કે ધીસ ઇઝ એલોવેરા, ધીસ ઇઝ બ્રાયોનિયા આલ્બા, ધીસ ઇઝ આર્નિકા મોન્ટાના, આ એનો પ્લાન્ટ છે, આ વસ્તુ આ રીતે ઓળખાય. તો the person who will study the pharmacy get the knowledge regarding art of collection, identification, then preparation. દવાઓ કેવી રીતે હોમિયોપેથીમાં બનાવે. હોમિયોપેથી, આયુર્વેદિક અને એલોપેથી ત્રણેયના કોન્સેપ્ટ અલગ છે. હ્યુમન એનાટોમી, ફિઝિયોલોજી બધામાં સેમ આવે, પણ બીમારીઓ જે થાય એને રિપેર કરવા માટેના જે કોન્સેપ્ટ છે એ ત્રણેય પેથીના અલગ અલગ છે. આયુર્વેદિક વાળા છે એ જ પ્લાન્ટનો ઉપયોગ કરીને દવાઓ બને, પણ એની અંદરથી ચૂર્ણ બનાવે, એની અંદરથી ઉકાળા બનાવે. એલોપેથિક વાળા પણ એ જ પ્લાન્ટનો ઉપયોગ કરે, પણ એનો જે એક્ટિવ પ્રિન્સિપલ હોય એ બહાર કાઢે. એટલે દાખલા કે એમ સમજો કે મેલેરિયા માટેની વાત કરીએ તો હોમિયોપેથી તમે ઓલરેડી ઓર્ગેનોમાં ભણી ગયા છો કે સિન્કોના બાર્ક, હોમિયોપેથીની શોધ સિન્કોના બાર્કમાં ટ્રાન્સલેશન કરતા થઈ હતી. સિન્કોના જે ઝાડ છે, જે વૃક્ષ છે, એનું આઉટર કવરિંગ છાલ, એને શું કહેવાય? બાર્ક. તો સિન્કોનાનું જે બાર્ક છે એ હોમિયોપેથી વાળા બી વાપરે, એલોપેથિક વાળા બી વાપરે, આયુર્વેદિક વાળા બી વાપરે. મેલેરિયા માટે જ વાપરે, પણ હોમિયોપેથીનો કોન્સેપ્ટ અલગ, આયુર્વેદિકનો અલગ, એલોપેથીનો અલગ. સિન્કોનાનું જે બાર્ક છે એની અંદર એક્ટિવ પ્રિન્સિપલ છે ક્વિનાઇન સલ્ફેટ, ક્વિનાઇન ફોસ્ફેટ. ક્વિનાઇન એનો મેઇન એક્ટિવ પ્રિન્સિપલ છે. તો એલોપેથિક વાળા શું કરશે કે બાર્ક લેશે, બાર્કની અંદરથી ખાલી ક્વિનાઇન બહાર કાઢશે, અને ક્વિનાઇનમાંથી મિલીગ્રામ પ્રમાણે ટેબ્લેટ બનાવશે અથવા ઇન્જેક્શન બનાવશે. એ જ વસ્તુ બાર્કને આ લોકો આયુર્વેદિક વાળા છે બાર્કને તોડી લાવશે, એને વાટીને એનો પાવડર બનાવશે, કાં તો એનો ઉકાળો બનાવશે, કાં તો એનું ચૂર્ણ બનાવશે. એ જ વસ્તુ હોમિયોપેથી વાળા છે એ સિન્કોના બાર્કને આલ્કોહોલમાં ડુબાઈ રાખશે. Alcohol C2H5OH, it has got the highest penetrating action. ભેદક શક્તિ બહુ હોય એની. ભેદક શક્તિ બહુ એટલે શું હોય કે જ્યારે બાર્કને, સિન્કોના બાર્કને આલ્કોહોલમાં ડુબાઈ રાખવામાં તો આલ્કોહોલ એના ટીસ્યુની અંદર જઈને એની અંદર રહેલો જે એક્ટિવ પ્રિન્સિપલ છે એને ખેંચી લાવશે, અને પહેલા બનશે મધર ટિંચર. તો ઇટ ઇઝ સિમિલર ટુ ધ એલોપેથિક ડ્રગ. પણ હોમિયોપેથીનો કોન્સેપ્ટ શું છે? લો ઓફ સિમિલિયા, લો ઓફ સિમ્પ્લેક્સ અને લો ઓફ મિનિમમ. તો હોમિયોપેથીનો જે કોન્સેપ્ટ છે એ ડાયનામાઇઝેશનનો કોન્સેપ્ટ છે. એટલે એ મટીરિયલિસ્ટિક નથી. હોમિયોપેથી એવું બિલીવ કરે છે કે વાઇટલ ફોર્સ, જે વાઇટાલિટી છે આપણા શરીરની વાઇટાલિટી, વાઇટલ ફોર્સ ડિરેન્જ થાય એના કારણે ડિસ્ટર્બન્સ ઇન ધ ઈઝ થાય, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડિસીઝ. કોઈ બી વસ્તુ ઇઝીલી થાય તો એને કહેવાય ઈઝ, પણ ઇઝીલી કોઈ વસ્તુ ના થાય તો એને કહેવાય ડિસીઝ. તો આ ડિસીઝ થવાનું મેઇન કારણ છે disturbed vitality or disturbed vital force. So for repairing of the disturbed vital force, because vitality or energy is invisible dynamic form, so we require dynamic medicine. So homeopathy believe in a dynamization. So there is a potentization, trituration, succussion. These are the concept of the homeopathic pharmacy. તો દવાઓ જે બનાવવામાં આવે એમાં પદાર્થને તોડવામાં આવે, અને જેમ જેમ પદાર્થ તૂટતો જાય એમ એમ મટીરીયલ ગાયબ થતું જાય, એનર્જી એમાંથી રિલીઝ થતી જાય. તો એનર્જી, એક એનર્જી બીજી એનર્જીને રિપેર કરવા માટે વપરાય. એનર્જીને રિપેર કરવા માટે મટીરીયલ કામ ના લાગે. એનર્જીને રિપેર કરવા માટે શું કામ લાગે? એનર્જી જ કામ લાગે. તો એ એનર્જી ક્યાંથી લાવી આપણે? તો વેજીટેબલ, એનિમલ, મિનરલ, મેટલ્સ, ડિસીઝ પ્રોડક્ટ ઓર હેલ્ધી સિક્રેશન, અથવા તો ઇનવિઝિબલ એનર્જી, આ બધી એનર્જીનો ઉપયોગ કરીને આપણે દવાઓ બનાવીએ. જે વેજીટેબલ કિંગડમ છે, એનિમલ કિંગડમ છે, મિનરલ કિંગડમ છે, નોસોડ, સાર્કોડ, ઇન્ફોન્ટેરા, બિલિયા, જે બધા નામ આપીએ છીએ આપણે,
તો એ બધાની અંદર શું છે, આ બધા પૃથ્વી પર જેટલા બી પદાર્થો છે બધાનો ઉપયોગ કરીને આપણે મેડિસિન બનાવીએ, પણ મેડિસિનનો મેઇન કોન્સેપ્ટ શું છે કે પદાર્થને તોડો એટલે એના મોલેક્યુલ તૂટે, એની અંદરના જે બોન્ડ તૂટે ને બોન્ડની અંદર જે એનર્જી હોય રિલીઝ થાય, અને એનર્જી ક્યારે બી દેખાય નહીં, એનર્જી વી કેન ઓન્લી ફીલ ઇટ, we can see the result but we cannot explain modus operandi of the treatment. ડોક્ટર હનુમાન સાહેબે કીધેલું કે જેમ એલોપેથિકમાં કેવું હોય છે કે આ દવા આપવાથી આવું થશે, પછી આવું થશે, પછી આવું થશે, એક્ટિવેશન ઓફ ધીસ ફેક્ટર વિલ એક્ટિવેટ ધેટ ફેક્ટર વિલ એક્ટિવેટ થર્ડ ફેક્ટર, આવું છે. તમે સપોઝ કોએગ્યુલેશન મિકેનિઝમ ભણો તો એની અંદર કેવું છે કે એક્ટિવેશન ઓફ ધીસ ફેક્ટર વિલ એક્ટિવેટ ધીસ ફેક્ટર વિલ એક્ટિવેટ ધીસ, પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં કન્વર્ઝન થાય અને થ્રોમ્બિન પછી ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં કન્વર્ઝન કરે. આ આખી મિકેનિઝમ છે, એને કહેવાય મોડસ ઓપરેન્ડી ઓર ટેકનિકલ હાઉ, કે કેવી રીતે વસ્તુ થાય છે. પણ હોમિયોપેથીમાં ડોક્ટર હનુમાન સાહેબ શું કહે છે કે આઈ કેન નોટ એક્સપ્લેન ટેકનિકલ હાઉ ઓફ હોમિયોપેથી. ટેકનિકલ હાઉ નો મતલબ એવો થાય છે કે મિકેનિઝમ કેવી રીતે થાય છે કઈ એક્સપ્લેન નથી કરી શકતા, પણ વી કેન સી ધ રિઝલ્ટ. કોઈના સોરિયાસિસ થયું છે, સોરાયનમ દવા આપી અને વેઇટ કર્યું અને મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના દવા રેગ્યુલર ચાલી, જે વસ્તુ એને 5 વર્ષથી 10 વર્ષથી મટતી નથી, અને આ જ વસ્તુ ડાયનામિક ફોર્મમાં સોરાયનમ આપ્યા પછી એને બિલકુલ બીમારી મટી ગઈ. જે બધા એલોપેથિક ડોક્ટરોએ અથવા તો સ્કિન સ્પેશિયાલિસ્ટે બહુ બધી ટ્રાય કરી પણ નથી મટી, એ જ વસ્તુ ડાયનામિક દવાઓ આપવાથી મટી ગઈ. તો આ દવા મટવા પાછળ કારણ શું હતું એ કેન નોટ એક્સપ્લેન. ઓનલી એનર્જી, એક એનર્જી બીજી એનર્જીને રિપેર કરે છે, એટલું સમજી રાખો. સો અહીંયા જે લોકો ફાર્મસીની સ્ટડી કરશે દે વિલ ગેટ ધ નોલેજ અબાઉટ પ્રિપેરેશન ઓફ ધ મેડિસિન. તો મેડિસિન બનાવવા માટે આપણા હોમિયોપેથિક ફાર્મસીમાં એક કોન્સેપ્ટ છે પોટેન્ટાઇઝેશન. પોટેન્ટ એટલે એક્ટિવ, ઇમ્પોટેન્ટ એટલે ઇનએક્ટિવ. જેનામાં કોઈ એક્ટિવિટી નથી કરવાની તાકાત એને કહેવાય ઇમ્પોટેન્ટ, અને જે એક્ટિવ છે એને કહેવાય પોટેન્ટ. પણ જ્યારે કોઈ પ્રોસેસ કરીને એક્ટિવ બનાવીએ આપણે તો એને શું કહેવાશે? પોટેન્ટાઇઝેશન. પોટેન્ટાઇઝેશન, કોઈ બી વસ્તુને એક્ટિવેટ કરી એને શું કહેવાય? એક્ટિવેટેડ અથવા પોટેન્ટાઇઝેશન. તો દરેક પદાર્થ, વેજીટેબલ, એનિમલ, સૌથી પહેલા મધર ટિંચર બનાવો ઇટ ઇઝ સિમિલર ટુ ધ એલોપેથિક ડ્રગ. All homeopathic drug means mother tincture, mother solution, mother substance, similar to the allopathic drug. But once you are doing dynamization, એને dilute કરતા જાઓ અને એનું મટીરીયલ ઘટાડતા જાઓ અને ડાયનામિક એનર્જી વધારતા જાઓ એટલે એની પોટેન્સી વધતી જાય, અલગ અલગ પોટેન્સી બને, અલગ અલગ સ્કેલમાં દવાઓ બને, અને આ રીતે દવાઓ હોમિયોપેથિક ફાર્મસીમાં બનાવે. જે એનું આખું ચેપ્ટર છે પ્રિપેરેશન ઓફ હોમિયોપેથિક મેડિસિન, એ જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે એ વસ્તુ આપણે ડિટેલમાં રહીશું કે ઓલ્ડ મેથડ શું છે, નવ ક્લાસ શું છે, મધર ટિંચર શું છે, મધર સોલ્યુશન શું છે, મધર સબસ્ટન્સ શું છે. એક વસ્તુ યાદ રાખો, ડેફિનેશનમાં આ જે ડેફિનેશન અહીંયા લખેલી છે એમાં આખું ચેપ્ટર છે, આખી બુક છે તમારી, જે આખી માંડલ એન્ડ માંડલ, જે બેનર્જી એન્ડ સિન્હાની જે બુક છે, ડીડી બેનર્જી સિન્હા અથવા તો માંડલ એન્ડ માંડલ, એ આખી ચોપડી આ ડેફિનેશનમાં આવી જાય છે. ડેફિનેશનના એક એક મતલબ સમજો. મેં તમારે પહેલા જ કહ્યું છે કે દરેક વસ્તુનો અર્થ સમજ્યા પછી એ વસ્તુ યાદ રહી જાય. યાદ કરવી ના પડે, આપણને યાદ રહી જાય. સમજીએ અર્થ તો યાદ રહી જાય, પણ જો સમજીએ નહીં ગોખવા જઈએ તો યાદ નહીં રહે, ભૂલી જશે. એ ટેમ્પરરી મેમરી થશે. સો આગળ ફરી આપણે રિપીટ કરીએ. ફાર્મસી ઇઝ આર્ટ એન્ડ સાયન્સ બાય વિચ one will acquire sound knowledge about art of collection, identification, preparation, preservation. પ્રિઝર્વેશન એટલે શું છે કે દવાઓ કેવી રીતે પ્રિઝર્વ કરવી, સાચવવી કેવી રીતે. વસ્તુઓ આપણે તો લઈ આવીએ, 4 વ્હીલર લઈ આવીએ, 2 વ્હીલર લઈ આવીએ, મોબાઈલ લઈ આવીએ, પણ એની જાળવણી બરાબર કરવી પડે, એને મેન્ટેન રાખવું પડે. એવી રીતે દવાઓ આપણે બનાવી તો દીધી, પણ દવાઓ ગમે તે જગ્યાએ મુકાય નહીં. દવાઓને પ્રિઝર્વ કરવા માટે સ્પેશિયલ ગ્લાસ બોટલ હોય, અને એ ગ્લાસનો બી સ્પેશિયલ કલર હોય. ગમે તેવી ગ્લાસ બોટલમાં ભરાય નહીં અને ગમે તે જગ્યાએ મુકાય નહીં, અને એનું લેબલિંગ વગેરે બધી વસ્તુઓ છે પ્રિઝર્વેશનમાં શીખવાનું આવે. તો દવાઓ કેવી રીતે સાચવવી, કેવી રીતે જાળવીને મૂકવી જેથી લાંબા સમય સુધી દવાઓ જળવાયેલી રહે અને લાંબા સમય સુધી દવાઓની અસર એવી ને એવી રહે. તો એની અંદર એ જે ચેપ્ટર છે પ્રિઝર્વેશનમાં આપણે ડિટેલમાં જોઈશું હાઉ ટુ પ્રિઝર્વ ધ મેડિસિન. પ્રિપેરેશન, પ્રિઝર્વેશન, કમ્બાઇનિંગ, કમ્પાઉન્ડિંગ. હવે કમ્બાઇનિંગ એટલે બે વસ્તુને ભેગી કરીએ એને શું કહેવાય? કમ્બાઇન કરીએ. તો બે દવાઓ ભેગી કરીએ તો એને કહેવાય કમ્બાઇન કરવું. હોમિયોપેથીમાં લો ઓફ સિમ્પ્લેક્સ, સિંગલ એન્ડ સિમ્પલ મેડિસિન શુડ બી ગિવન એટ એ ટાઈમ.
બધી દવાઓ ભેગી કરીને અપાય નહીં. આપણે ખાલી એક જ મેડિસિન આપવાની હોય, માણસને ટેસ્ટિંગ કરવાનું હોય કે એને આ મેડિસિન લાગુ પડે છે. તો સિંગલ એન્ડ સિમ્પલ સબસ્ટન્સ શુડ બી ગિવન એટ અ ટાઈમ. તો કમ્બાઇનિંગ ઘણી વખત કમ્બાઇનિંગ કરવું પડતું હોય છે દવાઓ બનાવતી વખતે. તો હાઉ ટુ કમ્બાઇન ટુ મેડિસિન્સ, ટુ ડિફરન્ટ મેડિસિન કોમ્બિનેશન કેવી રીતે બનાવવા એ આની અંદર શીખશો તમે. અને કમ્પાઉન્ડિંગ, ટુ ડિફરન્ટ કમ્પાઉન્ડ આર જોઈન્ટ. દાખલા કે સોડિયમની પ્રોપર્ટી અલગ, ક્લોરાઇડની પ્રોપર્ટી અલગ. સોડિયમ અલગ, ક્લોરાઇડ અલગ, પણ બે ભેગું કરો તો શું બને? સોડિયમ ક્લોરાઇડ. બે એલિમેન્ટ ભેગા કર્યા, કમ્પાઉન્ડ કર્યું. કેલ્કેરિયા અલગ, કાર્બોનેટ અલગ, બે ભેગું કરો, કેલ્કેરિયા કાર્બન, કેલ્શિયમ કાર્બોનેટ. ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ એઝ એ કમ્પાઉન્ડ. તો ફાર્મસી જે લોકો સ્ટડી કરશે એ લોકોને આઈડેન્ટિફિકેશન કરતા આવડશે, કલેક્શન કરતા આવડશે, પ્રિપેરેશન આવડશે, પ્રિઝર્વેશન આવડશે, કમ્બાઇનિંગ આવડશે, કમ્પાઉન્ડિંગ આવડશે. પછી એની પાછળ શું લખ્યું છે? ડિસ્પેન્સિંગ. દવાઓ પેશન્ટને કેવી રીતે આપવી, ડિસ્પેન્સ કરવું. ડિસ્પેન્સરી એક હોય દવાખાનું, એક હોય ડિસ્પેન્સરી, એક હોય ક્લિનિક. ક્લિનિકમાં ખાલી કન્સલ્ટેશન થાય. કન્સલ્ટેશન એટલે પેશન્ટ આવ્યો, એની જોડે વાતચીત કરી તમે, પણ પછી તમે દવા લખીને એને આપો. તમે તમારી જોડે દવાઓ લઈને બેઠા નથી, તમે ખાલી કન્સલ્ટેશન કરો છો. તો એ કન્સલ્ટિંગ ફી હોય એની ખાલી. પણ દવા લેવા માટે જવાનું હોય એ ડિસ્પેન્સરી પર જવું પડે. જે ડિસ્પેન્સ કરતા હોય, જેની દવા આપવામાં આવતી હોય એને કહેવાય ડિસ્પેન્સરી. અને ત્યાંથી ડિસ્પેન્સિંગ તમારો કમ્પાઉન્ડર છે અથવા તો બીજી કોઈ ફાર્મસિસ્ટ છે, ત્યાંથી દવા તમને મળે. તો કેવી રીતે દવા પેશન્ટને આપવી, શેમાં ડિઝોલ્વ કરીને આપવી, સુગર ઓફ મિલ્કના પાવડર ફોર્મમાં આપવી, ગ્લોબ્યુલમાં મેડિકેટ કરીને આપવી, કેટલા ડોઝમાં આપવી, કેટલી વાર રિપીટ કરવી, આ બધી વસ્તુઓ જે છે એ દવાઓ બનાવીને ડિસ્પેન્સ કેવી રીતે કરવી એ વસ્તુ ફાર્મસીમાં તમને શીખવા મળશે. ઓઇન્ટમેન્ટ શું છે, લિનિમેન્ટ શું છે, લોશન શું છે, ગ્લિસરોલ શું છે. દવાઓ અમુક બહાર લગાવવાની પણ હોય અને દવાઓ અંદર લેવાની પણ હોય. તો દવાઓ બનાવીને કેવી રીતે આપવાની, ડિસ્પેન્સ કેવી રીતે કરવાની પેશન્ટ, અને એને સમજાવવાનું કેવી રીતે કે આ દવા કેવી રીતે લેવાની છે, એ કયા ચેપ્ટરમાં આવશે? ડિસ્પેન્સિંગમાં આવશે. તો પર્સન વિલ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ડિસ્પેન્સ ધ મેડિસિન. અને ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગ. હવે ડ્રગમાં પાછા ત્રણ શબ્દ આવે છે. ઘણી વખત તમે સાંભળ્યું છે કે ડ્રગ, મેડિસિન અને રેમેડી. આ ત્રણેય અલગ શબ્દ છે, ત્રણેયનું ડેફિનેશન અલગ છે. Drug is a pharmaceutical agent which is prepared. Drug is a therapeutic agent which is prepared pharmaceutically by using standardized drug substance according to the rules and regulation of pharmacopoeia, which is capable of affecting sensation, function, even structure, and it can cause death if it is taken for a long time. આ એનું ડ્રગ વિશે છે કે દવા ડ્રગ જે છે ફાર્માસ્યુટિકલી બનાવવામાં આવે. સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડ્રગ્સ ગમે તેમાંથી ના બનાવવામાં આવે, એના માટે જે ફાર્માકોપિયામાં લખેલું છે એનો યુઝ કરીને જ બનાવવામાં આવે. સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડ્રગ સબસ્ટન્સ according to the rules and regulation of pharmacopoeia and capable of affecting sensation. આ ડ્રગ બોડીમાં જાય તો તમારા અહેસાસોને અસર કરે. સેન્સેશન, સેન્સેશન એટલે મને કેવું લાગે છે, મને બહુ સારું લાગે છે, મને બિલકુલ ગમતું નથી, મને પેટમાં લાઈ ભરતા બળે છે, છાતીમાં લાઈ બળે છે, માથું તો ફાટે છે, સળકા મારે છે, લપકારા મારે છે. આ બધા સેન્સેશન છે. ગલી પછી થાય છે, ચૂં થાય છે પેટમાં. આ બધા શું છે? સેન્સેશન. તો દવા તમારા સેન્સેશનોને અસર કરી શકે છે. ડ્રગ કેન અફેક્ટ ધ સેન્સેશન. ફંક્શન એટલે શું? સંડાસ જવું, બાથરૂમ જવું, ખાવું, બગાસું ખાવું, ઊંઘવું. મને ઊંઘ બહુ સરસ આવી ગઈ. ફંક્શન, મારું ઊંઘ બરાબર છે, મારે સંડાસ બરાબર જવાય, મારે બાથરૂમ બરાબર જવાય છે, મને ભૂખ બરાબર લાગે છે, હું સમયે ખાઈ લઉં છું, બરાબરની ભૂખ લાગે. મને તો ભૂખ જ નથી લાગતી, મને તો ઊંઘ જ નથી આવતી. આખી રાત પહા ફેરવ્યા કર્યા પણ ઊંઘ જ નહીં આવતી. આ સંડાસમાં બેઠા કેટલી વાર ગીતો ગાયા કર્યા પણ આવતું જ નહીં સર. બે થાકી ગયો, કોઈ થાકી ગયો, આવતું જ નહીં. તો એ શું છે? ફંક્શન ડિસ્ટર્બ થયેલું છે. યુરિન બરાબર પાસ થતું નથી, સંડાસ બરાબર આવતું નથી, ભૂખ બરાબર લાગતી નથી. તો એ ફંક્શન ડિસ્ટર્બ થયેલું રિપેર કરવાની તાકાત ધરાવે છે કોણ? ડ્રગ. ડ્રગ કેન અફેક્ટ ધ ફંક્શન એન્ડ સેન્સેશન, ફંક્શન, ઇવન સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર જો સાહેબ મોટું ભૂંગળું થઈ ગયું છે, તો સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે.
અહીં મોટું કુમળું થઈ ગયું છે, બરાબર. આમાં જુઓ ને અહીં આવું થઈ ગયું છે, અહીં કાળું કાળા ડાઘા પડી ગયા, અહીં જુઓ ને આવું થઈ ગયું છે, તો બ્લેકિશ ડિસ્કલરેશન થઈ ગયું છે. તો ડ્રગ કેન અફેક્ટ ધ સ્ટ્રક્ચર ઓલ્સો, ઇટ કેન ઓલ્ટર ધ સ્ટ્રક્ચર. તો ડ્રગની એટલી તાકાત છે કે સેન્સેશન ને બદલી શકે, ફંક્શન બદલી શકે, સ્ટ્રક્ચર બદલી શકે, એન્ડ ઇવન કોઝ ડેથ, એનાથી મૃત્યુ પણ થઈ શકે ઇફ ઇટ ઇઝ ટેકન ઇન અ સફિશિયન્ટ ડોઝ ઓર ક્વોન્ટિટી. જો વધારે પડતા પ્રમાણમાં લઈ લેવામાં આવે તો એ દવાથી મૃત્યુ પણ થઈ શકે છે. ઘણા લોકો નહીં કહેતા કે આ ઊંઘની ગોળીઓ ખાઈ ગયો પછી મરી ગયો. તો આ ઊંઘની ગોળી જેટલી લેવાય એટલી જ લેવાય ઊંઘ લેવા માટે. તો હોમ ટુ તમે એનીથિંગ ઇન એક્સેસ બીકમ પોઈઝન, એનીથિંગ ઇન એક્સેસ. મરચું જેટલું દાળમાં નખાય એટલું જ નખાય. પછી આખા મુઠ્ઠા ભરી મરચું ખાઈ જાવ અને મોઢામાં બધા 5-6 મુઠ્ઠા ભરેલું મરચું નાખો તો ઇટ કેન કોઝ ધ ડેથ ઓફ ધ પર્સન. એટલે એનીથિંગ ઇન એક્સેસ બીકમ ડેન્જરસ. તો ડ્રગ આના ડ્રગ કહેવાય. તો ડ્રગ વિશે આપણે ચેપ્ટરમાં જોઈશું કે વોટ ઇઝ ડ્રગ. ડ્રગ પછી એક શબ્દ આવે મેડિસિન. તો જ્યારે ડ્રગને પ્રૂવ કરી દઈએ આપણે કે આ ડ્રગની આટલી તાકાત છે, જ્યારે હેલ્ધી વ્યક્તિ પર આપ્યા પછી હેલ્ધી વ્યક્તિની અંદર ડિસ્ટર્બન્સ થાય અને આપણે ડ્રગને પ્રૂવ કરીએ તો પ્રૂવ ડ્રગ ઇઝ કોલ્ડ એઝ એ મેડિસિન. તો તમારા મટીરિયલ મેડિકામાં જે બધી દવાઓ લખેલી છે ડ્રગ નથી પણ શું લખેલું છે? મેડિસિન. કારણ કે બધી પ્રૂવ થયેલી છે. જે બી તમે મટીરિયલ મેડિકાની બુક વાપરો છો એની અંદર જે દવાઓના નામ લખેલા છે એ ડ્રગ નથી પણ શું છે? મેડિસિન. કારણ કે એ બધી હેલ્ધી હ્યુમન બીંગ પર એને પ્રૂવ કરવામાં આવી છે કે ધીસ મેડિસિન હેઝ ગોટ ધ કેપેસિટી ટુ પ્રોડ્યુસ ધીસ ટાઈપ ઓફ ડિસીઝ. કે દવા અંદર જઈને આવું કરી શકે છે. અને આપણો કોન્સેપ્ટ શું છે? સિમિલિયા સિમિલિબસ ક્યુરેટર. જે રોગ ઉત્પન્ન કરી શકે એ જ રોગ મટાડી શકે. ડિસીઝ પ્રોડ્યુસિંગ પાવર ઇઝ અ ડિસીઝ ક્યોરિંગ પાવર. પેથોજેનેટિક પાવર ઇઝ અ ક્યોરિંગ પાવર. બરાબર? જે રોગ ઉત્પન્ન કરી શકે એ જ રોગ મટાડી શકે. આ એનો કોન્સેપ્ટ છે. તો મેડિસિન ઇઝ અ પ્રૂવ ડ્રગ ઇઝ કોલ્ડ એઝ અ મેડિસિન. અને રેમેડી શું છે કે જ્યારે તમે દવાખાનામાં બેઠા છો, એક પેશન્ટ આવે છે અને એની કમ્પ્લેન કહે છે કે સાહેબ મને શરદી થઈ ગઈ છે, નાકમાંથી પાણી નીકળે છે, માથું દુખે છે, બહુ ટેન્શન રહ્યા કરે છે, મને બહુ બીક લાગ્યા કરે છે. તો તમે એના માટે દવા નક્કી કરી એકોનાઇટ, અને તમે એને એકોનાઇટ આપી અને એકોનાઇટથી એની બધી બીમારી મટી ગઈ. તો એકોનાઇટ એ પેશન્ટ માટે શું કહેવાશે? રેમેડી. ઇન્ડિકેટેડ મેડિસિન ઇઝ કોલ્ડ એઝ એ રેમેડી. મેડિસિન ક્યારે છે? જે મટીરિયલ મેડિકામાં લખી બધી શું છે? મેડિસિન. પણ જે ઇન્ડિકેટેડ થાય છે ભાઈ આના એકોનાઇટ આપવાની છે, તો એકોનાઇટ આપી અને એનાથી એને મટી ગયું તો ઇન્ડિકેટેડ મેડિસિન ઇઝ કોલ્ડ એઝ એ રેમેડી. તો એ વ્યક્તિ જે વ્યક્તિ આ બધું ભણશે ફાર્મસીનું, એના નોલેજ શેનું આવશે? ડ્રગ, મેડિસિન, રેમેડી. અને એકોર્ડિંગ ટુ ધ પ્રિસ્ક્રિપ્શન ઓફ ફિઝિશિયન. પ્રિસ્ક્રિપ્શન પાછું એક આખું ચેપ્ટર છે. Prescription is a written document given by a physician to his own compounder. અને એ વેલ્યુએબલ ડોક્યુમેન્ટ છે. પ્રિસ્ક્રિપ્શન પર આખું મોટું લેક્ચર છે. પ્રિસ્ક્રિપ્શનના 4 પાર્ટ છે: સુપરસ્ક્રિપ્શન, ઇન્સ્ક્રિપ્શન, સબસ્ક્રિપ્શન અને સિગ્નેચર. સુપરસ્ક્રિપ્શનમાં નેમ ઓફ ધ પેશન્ટ, એજ ઓફ ધ પેશન્ટ, સેક્સ ઓફ ધ પેશન્ટ, એડ્રેસ ઓફ ધ પેશન્ટ. પછી RX લખવાનું હોય છે, નેમ ઓફ ધ મેડિસિન, પોટેન્સી ઓફ ધ મેડિસિન, vehicle of the medicine for preparation of the medicine, vehicle you are using, and quantity of the vehicle. Advice to the compounder how to prepare the medicine. Advice to the patient how to take the medicine. What to do and what not to do. બીમારીઓ કેવી છે કે અમુક વસ્તુ કરવાની હોય, અમુક વસ્તુ ના કરવાની. અમુકમાં બ્લડ પ્રેશર વધારે રહેતું હોય તો મીઠું ના ખાવાનું હોય, બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય તો મીઠું ખાવાનું હોય. તો દરેકમાં એડવાઇસ અલગ અલગ હોય. કોઈકમાં એક્સરે કરાવવાની જરૂર હોય, કોઈમાં સોનોગ્રાફી કરાવવાની જરૂર હોય. તો આ બધી વસ્તુઓ જે છે એ પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી હોય. તો એ રિટન ડોક્યુમેન્ટ છે, વેલ્યુએબલ ડોક્યુમેન્ટ છે. તો એ ચેપ્ટર જ્યારે ડિટેલમાં ચાલશે ત્યારે આપણે એ વસ્તુ ડિટેલમાં ચલાવીશું કે વોટ ઇઝ પ્રિસ્ક્રિપ્શન. અને ફિઝિશિયન, લાસ્ટ સેન્ટેન્સ કોણ છે? ફિઝિશિયન. ફિઝિશિયન એટલે ડોક્ટર. તે ડોક્ટર એટલે ડોક્ટર એટલે ડોક્ટર. એટલે શું ડિફરન્સ છે તમારી અંદર અને ડોક્ટરની અંદર? એને બી નાક છે, એને બી કાન છે, એને બી વાળ છે, એને બી સાઇઝ તમારી જેટલી જ છે. પણ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન યુ એન્ડ ફિઝિશિયન? બીકોઝ ફિઝિશિયન હેઝ ગોટ ધ સ્પેશિયલ વિઝન. એટ પ્રેઝન્ટ યુ આર નોટ હેવિંગ ધ વિઝન. કારણ કે અત્યારે કોઈ વ્યક્તિ આવે તમારી પાસે દવા લેવા માટે તો તમારી પાસે કોઈ વિઝન જ નથી, એનો દ્રષ્ટિકોણ જ નથી કે એને શું થયું છે. પણ એની જે આવડત છે ફિઝિશિયન જોડે છે.
એટલે નોલેજ ઇઝ ધ પાવર. હું ઘણી વખત કહું છું નોલેજ ઇઝ ધ પાવર. જેટલું નોલેજ વધારે હશે એટલો તમારો પાવર વધારે હશે. નોલેજ ઇઝ ધ પાવર. તો ફિઝિશિયનની પાસે સ્પેશિયલ વિઝન છે કે કયા બીમારીમાં શું કરાવવું અને એ વ્યક્તિને રિપેર કેવી રીતે કરવું. પહેલો એફોરિઝમ, ફિઝિશિયન હાઈ એન્ડ ઓનલી મિશન ઇઝ ટુ રિસ્ટોર ધ સિક. Physician is a qualified person who has taken his education by undergoing proper study and a proper university and he has achieved a degree. એ કોઈ સામાન્ય માણસ નથી કે ડોક્ટર આગળ લગાવી દીધું ને એમને બોર્ડ મારી દીધું, તો એવું નથી. એને 5 વર્ષ મહેનત કરી હોય, એનાટોમી, ફિઝિયોલોજી, મટેરિયા, ઓર્ગેનોન, પેથોલોજી, આ બધી વસ્તુ ભણ્યા હોય, એ બધી વસ્તુઓ સમજ્યા હોય અને પછી સામેવાળા વ્યક્તિ એની પાસે આવે તો એની બીમારી કેવી રીતે મટાડી શકે એ તાકાત એની અંદર હોય. તો આટલો ડિફરન્સ છે. સામાન્ય વ્યક્તિની અંદર આ તાકાત ના હોય. સામાન્ય વ્યક્તિ ડિપેન્ડ કોના પર હોય કે સાહેબ તમે આને જરા પ્રોબ્લેમ સોલ્વ કરી લો, આને બહુ ચક્કર આવે છે, આને કાનમાં સંભળાતું નથી, આને આંખે દેખાતું નથી, આને પેટમાં દુખે છે, આને ઉલટીઓ બહુ થાય છે. તો કોઈ સામાન્ય વ્યક્તિના એ તાકાત નથી કે રિપેર કરી શકે. તો રિપેર કરવાની તાકાત કોની અંદર છે? ફિઝિશિયન. તો અહીંયા છેલ્લું વાક્ય શું છે? ફિઝિશિયન. તો ફરી આપણે રિપીટ કરીએ. ફાર્મસી ઇઝ આર્ટ એન્ડ સાયન્સ by which one will acquire a sound knowledge about art of collection, identification, preparation, preservation, combining, compounding and dispensing of medicine according to the prescription of physician. ચલો આમાંથી કોઈ બોલશે ડેફિનેશન? કોઈ બી? તું બોલ. ચાલ, શું નામ તારું? હા બોલ. is an art and science by which one will acquire sound knowledge of art of collection, identification, preparation, preservation, combining, compounding, dispensing of drug according to prescription of physician. તો આમાં બધું સમજ પડી ગઈ બધાને? કોઈને કોઈ ક્વેરી, ક્વેશ્ચન, ડાઉટ, શંકા છે? કોઈને કોઈ ક્વેરી, કોઈ જગ્યાએ કોઈ શબ્દ ના સમજાતો હોય, કોઈને કોઈ સવાલ પૂછવો છે, કોઈ ક્વેરી? તો આ સવાલ, આ જે ડેફિનેશન છે બધાને આવડશે? વાયવામાં પૂછાય કે બોલો ડેફિનેશન ઓફ ફાર્મસી, તો આ બેન હમણાં જે રીતે બોલ્યા એ રીતે બધાના ફાર્મસીની ડેફિનેશન આવડતી હોવી. આજે ને આજે તરત નહીં, ઘરે જાઓ, એને મેમોરાઇઝ કરો, તૈયાર કરો અને એક એક શબ્દ આપણે સમજ્યા કે આનો મતલબ આવો થાય, આનો મતલબ આવો થાય, એમને એમ ગોખવાનું નહીં. આ દરેક વસ્તુને લખી એનો મિનિંગ સમજ્યા તો હવે યાદ રહી જશે. ઓકે? કોઈ ક્વેરી, ક્વેશ્ચન, ડાઉટ, શંકા નથી?